તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ અને એની અંદર પણ આજે આપણે યુનિટ 4 મતલબ કે યુનિટ 4 ભણી રહ્યા છે અને જેનું ટાઇટલ છે કોલ ઓફ ધ હિલ્સ. કોલ એટલે કે બોલાવો, કોલ એટલે ફોન કરો એ બી થાય અને કોલ એટલે બોલાવો. ઓફ ધ હિલ્સ મતલબ કે હિલ્સ એટલે ટેકરી પરથી બોલાવો એવું બી થઈ શકે છે અને ટેકરી પરથી બોલાવવાનું ફરમાન આવ્યું એવું પણ કહી શકે છે. તો એકચ્યુઅલી આ ટાઇટલ કેમ સજેસ્ટ કરવામાં આવ્યું, આ ટાઇટલ કેમ રાખવામાં આવ્યું, એના માટે આપણે આ પાઠને સમજવો પડશે કે શું એવું એટ્રેક્શન છે હિલ પર કે જ્યાં બધાને જવાનું ગમે છે અને ત્યાં આગળ એનું શું થાય છે તો આપણે આગળ ચેપ્ટરમાં જ સમજી શકીએ છીએ. તો એકવાર ફરીથી આવી જઈએ આ ચેપ્ટરની અંદર કે યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ. હવે શરૂઆત કરીએ ચેપ્ટરની. દરેક વિદ્યાર્થીઓ માટે એક ખાસ સૂચના છે કે આ વિડિયો જોતા એ દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટ બુક પોતાની સાથે રાખશે જેથી કરીને લાઈન બાય લાઈનનો કોન્સેપ્ટ લોકો સમજી શકે. પેજ નંબર 36 પહેલી લાઈન છે હું રીડ કરું છું. હે અબુ મિયા એન સાઇલેન્સ. હે અબુ મિયા, looking sad, why are you sitting alone today? Where is your darling Kalwa? Govinda was worried. હવે આમાં એવું કહેવા માંગે છે કે પહેલા આપણે પ્રશ્ન થાય કે ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ પણ આ ચેપ્ટરમાં શરૂઆતની સાથે જે બોલાયેલા જે સેન્ટેન્સીસ છે તે કોણે બોલ્યા છે? તો જો જે બોલે છે છેલ્લે બરાબર છે ગોવિંદા વોઝ વરીડ. વરીડ એટલે કે દુખી છે. અને આ જે વાક્યના ત્રણ પ્રશ્નો જે પૂછ્યા એ ત્રણ પ્રશ્નો ગોવિંદાએ પૂછ્યા છે. હવે હુ ઇઝ ગોવિંદા એ બી પ્રશ્ન થવો જોઈએ, 100% થવો જોઈએ. તો ગોવિંદા જે છે એ અબુ મિયા જેને બોલાવે હે અબુ મિયા એ બોલાવી રહ્યો છે, અબુ મિયા કહી રહ્યો છે. એ અબુ મિયા એટલે આ ચેપ્ટરના બે કેરેક્ટર છે, એક છે અબુ મિયા અને એક છે ગોવિંદા. અબુ મિયાનો નેબર જે છે, પડોશી જે છે એ આ ગોવિંદા છે, મતલબ કે એકબીજાના પડોશી છે. કોણ? ગોવિંદા અને અબુ મિયા. એટલે ગોવિંદા દુખી સાથે વોઝ વરી એટલે દુખી હતો, બટ નિરાશ હતો. એટલા માટે એને શું કહ્યું? અબુ મિયાને પૂછ્યું. શું? હે અબુ મિયા, કેમ છો બિનુ? અબુ મિયા. લુકિંગ સેડ, લુકિંગ એટલે દેખાવો છો, સેડ એટલે દુખી. તમે દુખી દેખાવો છો? સવાલ છે, જવાબ નથી. હા. Why are you sitting alone today? Today એટલે કે આજે. Why એટલે કે કેમ, are એટલે કે છે, you એટલે કે તમે, sitting alone. Sitting એટલે બેઠેલા છો, alone એટલે એકલા. Alone અને lonely માં અને alone માં બહુ ફરક છે. Alone નો મતલબ થાય કે એકલા હો, એકલા. જે રીતે હું આ હોલની અંદર આ રૂમની અંદર હું એકલો જ છું, એકલો ભણાવી રહ્યો છું અને તમે બધા ઓનલાઈન ભણી રહ્યા છો. અને લોનલી એટલે કે બધા હોય અને તેમ છતાં કોઈને શોધી રહ્યા હોય એને એકલો કહેવાય, એટલે એ લોનલી માટે વપરાય, આ અલોન માટે વપરાય. તો શું કહે છે આગળ? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? કેમ તમે આજે એકલા બેઠા છો? કોણ કહે છે? ગોવિંદા કહે છે. કોને કહે છે? અબુ મિયાને કહે છે. વેર ઇઝ યોર ડાર્લિંગ કલવા? ડાર્લિંગ નો મતલબ અહીં થશે પ્રિય. કલુઆ એટલે એક બકરીનું નામ છે, એક બકરી છે જે પાળતા હતા. કોણ? અબુ મિયા પાળતા હતા, રાખતા હતા, એની દેખભાળ કરતા હતા. એટલે કે વેર એટલે કે ક્યાં, ઇઝ એટલે છે, યોર ડાર્લિંગ કલુઆ તમારી પ્રિય કલુઆ ક્યાં છે? તમે એકલા કેમ બેઠા છો અને કેમ દુખી દેખાવ છો? હી અબુ મિયા. ગોવિંદા વોઝ વરીડ. આ ગોવિંદાએ દુખી સાથે આ વસ્તુને ભૂલી ગયા. દેખાવ કે દુખી દેખાઈ રહ્યા છે બિચારા પડોશી. હવે જો અહીંયા કહ્યું નહીં કે આ વસ્તુ કોણ બોલે છે પણ આપણે સમજવું જોઈએ. આપણે નેક્સ્ટ જે ડાયલોગો છે, નેક્સ્ટ જે સેન્ટેન્સ છે અબુ મિયા બોલી રહ્યા છે. જો કેવી રીતે બોલે? પરહેપ્સ, કદાચ. પરહેપ્સ નો શું છે? કદાચ. આઈ હેવ લોસ્ટ હર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. આઈ હેવ લોસ્ટ હર. હર એટલે કે કલુઆ, બકરીનું નામ છે કલુઆ જે અબુ મિયાએ રાખ્યું છે. આઈ એટલે કે અબુ મિયા, હેવ લોસ્ટ હર હું તેને ગુમાવી બેઠો છું. કદાચ છે નહીં, દેખાતી નથી એટલે ભાઈ એવું નક્કી કર્યું છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ. આઈ એટલે કે મેં, અબુ મિયા, હેવ સીન જોયા હતા. શું જોયા હતા? હર ફૂટપ્રિન્ટ એટલે કે આપણે જે ફીટ જે છે
એમાં જે આપણે ચાલીએ અને જે પગલા પડે એને શું કહેવાય? ફૂટપ્રિન્ટ કહેવાય. એના પગલા એટલે હર ફૂટપ્રિન્ટ એટલે કોના? કલુઆના પગલા ગોઈંગ અપ ટુ ધ હિલ, ગોઈંગ અપ ધ હિલ, કે પેલી જે હિલ જે છે, જે ટેકરી છે એના તરફ જતા મેં એના પગલા જોયા છે. એટલે જ પરહેપ આઈ હેવ લોસ્ટ હર, કે એટલે મેં એને ગુમાવી બેઠી છે. That devil must have killed her. શું કે જો that devil એટલે રાક્ષસ, આપણે ડેવર બી કહેવાય કે પેલો જે ટેકરી પર એટલે કે એક રાક્ષસ મતલબ કે એવું પ્રાણી જે તે બેઠું છે ત્યાં આગળ, કે જે પાલતુ પ્રાણીઓ જે છે ડોમેસ્ટિક એનિમલ જેને ખાઈ જાય છે, એમ શિકાર કરી નાખે છે. તો પેલી જે ટેકરી છે ત્યાં આગળ જે ડેવિલ રહે છે, જે જંગલી પ્રાણી રહે છે, must have killed her, કે તેણે આ મારી કલુઆને, મારી આ પ્રિય ડાર્લિંગ કલુઆને મારી નાખી છે. એવું પરહેપ્સ એવું ધારણા કરે છે, અનુમાન કરે છે. પણ અબુ મિયા કરે છે. અને કેમ કરે છે એમનો સબૂત છે કે એમણે કલુઆના પગના મતલબ કે ફૂટપ્રિન્ટ જે છે એ ટેકરી તરફ જતા જોયા છે. તો આ તો પહેલો પેરેગ્રાફ. નેક્સ્ટ પેરેગ્રાફ. હવે જ્યારે આ વસ્તુ કહે છે અબુ મિયા પેલા એને ઇન્ફોર્મ કરે છે, ગોવિંદાએ 3 સવાલ પૂછ્યા ને એના માટે એનો જવાબ આવે છે. Poor Abu Khan was almost in tears. Almost in tears મતલબ કે રડવા જેવા થઈ ગયેલા. હા, અમુક લોકો આંસુ ના આવતા પણ આંખો ભીની થઈ જાય એવું લાગે. એટલે બિચારા ગરીબ એટલે કે બિચારા ગરીબ છે એટલે ગરીબ નહીં કહું. પુઅર અબુ ખાન મતલબ બિચારા એકલા થઈ ગયા, બિચારા થઈ ગયા એમ. કે એમનું એક જ કંપની હતું, એમનું એક જ સાથી હતું, જે કલુઆ જે બકરી હતી, બરાબર, એક જ બકરી હતી. એમની જે એમના ફેમિલી મેમ્બર હતી એવા રહી નથી. He could not understand. He એટલે કે અબુ મિયા could not understand, એ સમજી શકતા નથી. Why? કેમ? કલુઆ broke the string. કલુઆ જે બકરી છે, broke એટલે કે broke પાસ ફોર્મ છે, બ્રેક નું પાસ ફોર્મ છે. broke તોડ નાખે છે. The string એટલે આપણે બકરીને બાંધવા માટે દોરી રાખતા હોય ને એને સ્ટ્રિંગ કહેવાય. એ દોરીને કેમ તોડી નાખી હશે કલુઆએ? કેમ તોડી નાખી? And disappear in the night. Disappear એટલે કે ગાયબ થઈ જવું, જતું રહેવું. In the night રાત્રિમાં, નાઈટ એટલે રાત્રિ અને ઇન એટલે માં, રાત્રિમાં આવ્યા સુધી ગાયબ થઈ ગઈ, દોરી તોડીને ગાયબ થઈ ગઈ. He used to give her green juicy grass and tasty greens. જો he એટલે અબુ મિયા શું આવતા હતા ખાવા માટે? આ કલુઆને કેટલું ખાવા માટે આવતા હતા કે એને ગ્રીન ગ્રાસ આપતા હતા, લીલુંછમ તાજું એવું ગ્રીન ગ્રાસ, જ્યુસી ગ્રાસ અને ટેસ્ટી ગ્રીન્સ, સારું એવું અનાજ આપતા હતા. બકરી જે લોકો પાળતા હોય બિચારું ચારો તો આપે, જો જે ખાવાનું ખાતા હોય અને વધ્યું એ પણ આપતા હોય છે, એટલે ગ્રીન ટેસ્ટી ગ્રીન્સ પણ આપતા હતા. જો બટ ઇવન ધેન, તેમ છતાં પણ પછી his only family member had left his house. અને એ કલુઆ અબુ મિયાના ઘરની એક જ ફેમિલી મેમ્બર હતી, મતલબ કે અબુ મિયાના કલુઆ બે જ હતા, બીજું કોઈ ઘરમાં હતું નહીં. તેમ છતાં પણ ફેમિલી મેમ્બર, only one family member had left his house. His house મતલબ કે અબુ મિયાનું ઘર છોડીને કેમ ગતી રહી? પણ કેમ ગતી રહી? કઈ તો હશે ને કે કેમ છોડીને ગતી રહી? દોરી તોડીને બાંધી લેતી તો છોડીને ગતી રહી, કેમ ગતી રહી? જો આ બીજે પેરેગ્રાફની કહે છે. હવે એક દુઃખ વ્યક્ત કરે છે, બરાબર ને? તોડીને ગતી રહીને હિલ પર ગતી રહીને હિલ પર પેલો રાક્ષસ જે છે, ડેવિલ જે છે એને ખાઈ ગયો, એનો ખેલ ખતમ થઈ ગયો. આગળના પેરેગ્રાફમાં આવી છે. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, જો જિંદગી કોઈના જવાથી રૂકતી નથી રૂકતી. જિંદગી તો એના માટે ચાલતી જ રહે છે, લોકો જતા રહે, દુનિયા ખતમ થઈ જતી નથી, દુનિયાની રીતે અને પ્રમાણેના વે પ્રમાણે ચાલતી જ રહે છે. તો શું કહે? આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, અબુ મિયા bought another god. bought એ બાયનું ભૂતકાળ છે, ખરીદીને લાવ્યા. another god, બીજી એક બકરી ખરીદીને લાવ્યા. કોણ લાવ્યું? અબુ મિયા. ક્યારે? થોડાક દિવસો પછી. This new one was pretty. અને આ જે નવી બકરી હતી ને એ ખૂબ જ સુંદર હતી, પ્રીટી હતી. This new one, આ જે નવી લાવી એ was એટલે કે હતી, pretty એટલે ખૂબ જ સુંદર હતી. White as a snow, જો સિમ્બોલાઇઝ કરે એટલી સફેદ હતી કે જાણે સ્નો જેવી હોય, સ્નો જેવી વ્હાઈટ હતી. સ્નો એટલે કે બરફનું જે આપણે આવે, સ્નો જેવી વ્હાઈટ હતી. Had two little horn and a pair of lovely bright red eyes. જો આજે નવી બકરી લઈને આવ્યા અબુ મિયા એના વિશે કહે છે કે એ
ખૂબ જ સુંદર હતી અને શું કહેવાય સ્નો જેટલી વ્હાઈટ હતી અને એને બે નાના હેડ 2 little horn એટલે સિંગડા, નાના બે સિંગડા હતા એન્ડ પેર એટલે કે બે પેર ઓફ લવલી એકદમ સુંદર બ્રાઇટ એટલે તેજસ્વી રેડ આઈસ હતી, લાલ આંખો હતી. કેટલી મસ્ત લાગે, વ્હાઈટ કલરની આખી બકરી અને બે નાના સિંગડા હતા અને બે લાલ આંખો હતી. I will call you ચાંદની. શું કહે આ એટલે અબુમિયા શું કહે will બોલાઈશ, call you ચાંદની હું તને ચાંદનીના નામથી બોલાઈશ. નામ બી આલ્યું દીધું, નવી બકરી બી લાવી દીધી, કેટલી મસ્ત બકરી હતી એનું ડિસ્ક્રિપ્શન હાઉ ચાંદની વોઝ એવો ક્વેશ્ચન પૂછાય તો આવવું પડે. શું આવવું પડે કે ઇટ વોઝ અ પ્રીટી white as a snow, had 2 little horns and a pair of lovely bright eyes. The name is given by Abu Miyan to that new one god as a ચાંદની. આવો જવાબ આપણે આપી શકીએ કે ચાંદની નામથી બોલાય છે. કે caressing her soft fur he said એટલે કે અબુ મિયા said. caressing નો મતલબ થાય પ્રેમથી, પ્રેમાળથી. એના હર સોફ્ટ હર એટલે કે ચાંદની નામ, સોફ્ટ ફર એટલે જેની રૂંવાટીઓ હોય ને સોફ્ટ રૂંવાટીઓ એને પ્રેમ કરતા કરતા પ્રેમાળ કરતા કરતા એ કહેતા હતા કે તારું નામ શું આપી દઉં, ચાંદની નામ આપીશ એને. ઓકે, આ વાત થઈ અત્યાર સુધી. આગળ વધી. વન ફાઇન મોર્નિંગ એક ખૂબ જ સરસ સવારમાં હિઝ નેબર ગોવિંદા અપિયર. હિઝ નેબર એટલે હિઝ એટલે કે અબુ મિયાનો જે નેબર જે છે ગોવિંદા એ અપિયર એટલે આવ્યો. હી સો એને જોયું, હી સો એટલે કે હી એટલે અબુ મિયા નહીં, હી એટલે કે ગોવિંદા, સો એટલે કે જોયું, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હા, સો એટલે જોયું અબુ મિયાને શું કરતા જોયું, ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. પેલો ગોવિંદા જે છે એ અબુ મિયાનો પડોશી જે છે એને શું કર્યું, એને જોયું કે અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એના ફેમિલી મેમ્બર સાથે વાતચીત કરી રહ્યા હતા. કોણ? અબુ મિયા. કોની સાથે? ચાંદની. ઓનલી વન ફેમિલી એટલે કોણ છે? કલુઆ તો મરી ગઈ, હવે ચાંદની લઈને આવ્યા તો ચાંદની જોડે વાત કરવાના ને. આ કોને જોયું? આ જોયું પેલા ગોવિંદાએ, એના પડોશીએ. હે અબુ ચાચા, જોયું અને બોલાવે છે. હે અબુ ચાચા, you look happy and healthy, how's life now? જો શું કરે અબુ ચાચા, આપણે હંમેશા આપણા પડોશીની દેખભાલ કરવી જોઈએ કે હારા અને ખરાબ ટાઈમમાં સૌથી પહેલા સગા નહીં પડોશી આવે છે એટલા માટે. જો શું યુ લુક હેપી, યુ એટલે કે તમે, તમે એટલે કે અબુ ચાચા. હેપી લુક એટલે દેખાવ છો કેવા, હેપી એટલે ખુશ અને હેલ્ધી તંદુરસ્ત, ખુશ અને તંદુરસ્ત દેખાવ છો. હાઉ ઇઝ યોર લાઈફ નાઉ, બને કે હવે તમારી જિંદગી, હવે તમારું જીવન કેવું લાગે છે, હવે તમારું જીવન કેવું છે. તો પેલા દુઃખી હતું ને, પેલું કલવા મરી ગઈ એટલે બસ છોડીને ગતી રહી, એક જ ફેમિલી મેમ્બર હતું. તો હવે ચાંદનીના આપણે તમારું જીવન કેવું લાગે છે, આવું કોણે પૂછ્યું? ગોવિંદાએ પૂછ્યું. કોણે પૂછ્યું? અબુ મિયાને પૂછ્યું. ક્યારે પૂછ્યું? જ્યારે તે ચાંદની સાથે વાત કરતા હતા ત્યારે. હવે જવાબ આપે છે. કોણ જવાબ આપે છે? અબુ મિયા જવાબ આપે. જો પહેલું જ જે સેન્ટેન્સ છે જો એ સુપરલેટિવ ડિગ્રી છે. સુપરલેટિવ ડિગ્રી ત્રણ ટાઈપની હોય, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો આમાં સુપરલેટિવ. I am the happiest person. Happiest. બને હું એકદમ ખુશ માણસ છું, સુખી માણસ છું. ગોવિંદાને કહે હું એકદમ સુખી માણસ છું. જાણે નહીં કહેતા બહુ દુઃખમાં રહે કે થોડુંક સુખ દેખે તો માણસ એને અપનાવી લે છે એવું કહે છે. કોણ કહે છે? આ અબુ મિયા કહે છે. કોને કહે છે? ગોવિંદાને કહે છે. ચાંદની has brought a new life to me. પેલા કલુઆના મરી જવાથી, કલુઆનો છોડીને જતું રહેવાથી એમની જિંદગી એટલી ખરાબ થઈ ગયેલી, એમની જિંદગીમાં એકલાપો આવી ગયેલો અને ખાલીપણું આવી ગયેલું. એના કારણ પછી આ જે ચાંદની આવીને તો શું કહે કે ચાંદની હેઝ બ્રોટ અ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની બ્રોટ આવી ન્યૂ લાઈફ, નવું જીવન ટુ મી. એને મને નવું જીવન આપ્યું. કોણે? ચાંદની. કોણે કહ્યું? આ અબુ મિયા કહે છે. કોને કહે છે? ગોવિંદાને કહે છે. She loves me a lot. Simple present tense. She loves. જો s લાગ્યો પાછળ. she એટલે કે ચાંદની, loves એટલે પ્રેમ કરે છે, me એટલે કે મને, lot ખૂબ જ પ્રેમ કરે છે ચાંદની. And even I can't live without her. even અને હજુ પણ શું છે? I એટલે કે અબુ મિયા can't રહી શકતા નથી, live જીવી શકતા નહીં, without her વિધાઉટ એટલે કે એના વગર, હર એટલે કે ચાંદની. હું ચાંદનીના વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બ્રીમિંગ વિથ જોય.
sorry, Abu Chacha was beaming with joy. Beaming मतलब શું એકદમ ખુશ હોવ, આમ હાસ્ય મોઢા પર દેખાતું હોય એવા જોય સાથે, એવા ખુશી સાથે અબુ ચાચા આ મને જણાવી રહ્યા હતા. મને એટલે કે ગોવિંદાને જણાવી રહ્યા હતા. કેટલી ખુશી થઈ, એકદમ કલુવાના જેવા દુખી થયેલા માણસ પાછું એને જીવનની અંદર ચાંદની આવી જાય છે. એટલે કે દુઃખ પડે તો બહુ હતાશ નહીં થઈ જવું, ઉપરવાળાનો રસ્તો કઈને કઈ રીતે લાવતો રહે છે. જો આગળ બને આપણે નેક્સ્ટ. બટ what are you telling her? હજુ પેલા ગોવિંદાના સવાલ ખતમ થતા નથી. જો એ શું છે, બટ પણ what શું આ where you telling her, તમે જો આ past continuous tense શું કહે કે પણ તમે એને શું કહી રહ્યા હતા, મતલબ કે અબુ ચાચા ચાંદનીને તમે શું કહી રહ્યા હતા. I show you simple past tense. I show you, I એટલે કે ગોવિંદા, શો એટલે કે જોયું હતું, યુ એટલે કે તમને અબુ મિયાને ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, યોર ડાર્લિંગ એટલે ચાંદની, તમે તમારા આ જે ડાર્લિંગ જે તમારી પ્રિય ચાંદની એને કશું કહી રહ્યા હતા તે મેં જોયું છે. કોણ કહે છે? એટલે ગોવિંદા કહે છે. હવે એનો જવાબ આપ્યો છે. કોણ જવાબ આપે છે? અબુ મિયા આપે છે. ઓ યસ, હા હા હા, ખરેખર. I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of the devil on the hill. શું કહે કે હા, I was telling past continuous tense. આ હું કહી રહ્યો હતો કોને? ચાંદનીને. હર એટલે કે ચાંદનીને. the story એટલે કે વાર્તા કોની? of Kalua's sad end. કલુઆનો જે પહેલા મારી એક બકરી હતી જેનું નામ શું હતું? કલુઆ હતું. એનો સેડ એન્ડ, એનો શું કે દુઃખદ અંત. it the blood thirsty teeth, blood એટલે કે લોહી, thirsty એટલે કે તરસ્યું, teeth એટલે કે એના દાંત, of that devil on the hill, hill પર રહેલા પેલા જે devil જે છે તો રાક્ષસ છે એના બ્લડના ભૂખ્યાના દાંત થી પેલી કલુઆનો દુઃખદ અંત આવી ગયો. આ વાત અબુ મિયા ચાંદનીને કહેતા હતા. એવું એમણે ઇન્ફોર્મ કોને કર્યું? ગોવિંદાને કર્યું. અબુ મિયા રિપ્લાય, અબુ મિયા હજુ જવાબ આવે છે, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. બટ પણ માય ડિયર ચાંદની, આ મારી જે પ્રિય ચાંદની છે, વિલ નેવર લીવ મી. લીવ મી એટલે જતા રહેવું. મી મને, મને નેવર લીવ મી, મને કોઈ દિવસ છોડીને જશે નહીં, એવું અબુ મિયા કહે છે. she is so understanding and happy with me, he added. he એટલે કે અબુ મિયા, add એટલે કે ઉમેરે છે. શું ઉમેરે છે? કે ચાંદની સોરી she એટલે કે ચાંદની is so understanding, તે ખૂબ જ સમજુ છે, and happy with me, અને with me એટલે સાથે, me એટલે કે મારી સાથે ખુશ પણ છે. આજે ચાંદની જે હું નવી ગોટ લઈને આવ્યો છું, નવી બકરીને લઈને આવ્યો છું, તે ખૂબ જ ખુશ છે મારી સાથે અને સમજુ છે, એટલે એ મને ક્યારેય છોડીને જશે નહીં. આવું એ ગોવિંદાને ઇન્ફોર્મ કરે છે. બકરી થોડી જાતે બોલવાની છે. જો હવે આગળ ગોવિંદા કહે, ગોવિંદા સેડ, ગોવિંદા કહે છે. ગોવિંદા હુ વોઝ ગોવિંદા? તો કે ધ નેબર ઓફ અબુ મિયા. આવું કહેવા, આવું પ્રશ્ન પૂછે તો લખી દેવાનું. ગોવિંદા સેડ, ગોવિંદા કહે છે, અબુ ચાચા, અબુ કાકા, I am delighted to see you like this. હું પણ તમને ખુશીથી આવી રીતે જોવા માંગુ છું. શું રીતે જોવા માંગુ છું? આ શું કહે છે? I am delighted, મને ખુશ થશે, મને આનંદ થશે, to see you like this, કે તમે આવી રીતે જો કોની સાથે? ચાંદની સાથે રહો. I am sure, મને ખાતરી છે. આ એટલે કોણ? ગોવિંદા. I am sure, મને ખાતરી છે, ચાંદની, આ ચાંદની જે બકરી લઈને આવ્યો, will accompany you till your last breath. will accompany, તમારો સાથ આપશે. accompany મતલબ કે સાથે રહેવું, તમારી સાથે રહેશે. you accompany you, તમને સાથ આપશે. ક્યાં સુધી સાથ આપશે? till, ત્યાં સુધી, your last breath, તમારા લાસ્ટ breath, તમારા અંતિમ શ્વાસ સુધી, તમારી જિંદગીની આખરી પળો સુધી તમને આ ચાંદની શું આપશે? સાથ આપશે. એવું કહે છે. કોણ? ગોવિંદા એવી વાત કરે છે. જો અહીં સુધીનો પ્રશ્ન શું હતો? વાર્તાલાપ હતો. કોણ વાર્તાલાપ હતો? ગોવિંદા અને અબુ મિયા વચ્ચે વાર્તાલાપ હતો. હવે થોડી આગળ વધી, આપણે થોડી બદલાશે. સમ યર પાસ, સમ એટલે કેટલાક, યર એટલે વર્ષો, અને પાસ એટલે વીતી ગયા. કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ,
ચાંદનીનો ડેવલપ, ચાંદનીનો વિકાસ થવાનો ને વર્ષો વીતે એટલે હા. એન એટ્રેક્શન, પણ એનો વિકાસ કેવો થાય છે? એન એટ્રેક્શન ફોર ધ હિલ, એને ટેકરીનો એટ્રેક્શન એટલે કે લગાવ જે હતો એ વધવા માંડ્યો, એને ટેકરી પર જવા માટેનો ઇન્ટરેસ્ટ વધવા માંડ્યો, ટેકરી પરનું આકર્ષણ વધવા માંડ્યું. કોને? ચાંદનીને. કોને? ચાંદનીને. જો એવરી મોર્નિંગ, દરેક સવારે સી વોચ ધ હિલ ટોપ, સી વોચ એટલે કે જોતી હતી, નિહાળતી હતી. શું નિહાળતી હતી? હિલ ટોપ. હિલની મતલબ કે ટેકરીની જે ટોપ જગ્યા છે, ઉપરની જગ્યા છે, શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. સનલાઇટ મતલબ કે સનલાઇટ ની અંદર સૂર્યનો પ્રકાશ એના પર પડે અને એનું જે શાઇનિંગ ટેકરી પર દેખાય, ચમક દેખાય, એ ટેન્ડર થી એનાથી એ શું હતી? વોચ કરતી હતી, નિહાળતી હતી દરરોજ સવારે. કોણ? આ ચાંદની. અને શું કહેતી જો, હાઉ બ્યુટીફુલ ધીસ હિલ આર. સી થોટ, સી થોટ એટલે ચાંદની થોટ, ચાંદની વિચારતી હતી. હાઉ, જો એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. આ કેટલી મસ્ત મજાની આ ટેકરી છે. એટ્રેક્શન બધો મને ડેવલપ એટ્રેક્શન ઓન ધ ટોપ હિલ, એટ્રેક્શન ફોર ધ હિલ. એને હિલ માટે જે એટ્રેક્શન વધ્યું એના કારણે એના દિમાગમાં આ વિચાર આવ્યો કે હાઉ બ્યુટીફુલ ધીસ હિલ આર. આ હિલ્સ, આ જે ટેકરી છે કેટલી સુંદર છે, કેટલી રમણીય છે, પ્રકાશ જેનો પડી રહ્યો છે એના પર કેટલી મજાની દેખાય છે. And how refreshing is the breeze, breeze એટલે કે પવન. How refreshing, કેટલો મસ્ત રિફ્રેશિંગ કરતો પવન છે, કેટલો આનંદ આપતો પવન છે, કેટલો મોજ માણતો પવન છે. એ વાયરો છે ક્યાં આગળ? ટેકરી પર. That blows એટલે કે વાવ, વાવ જે પવન આવે ને, blows through them. એ ટેકરી ઉપરથી પવન વાઈ રહ્યો છે. કેટલો મસ્ત મજાનું વાતાવરણ છે. I must run across those green fields. I must, I એટલે કે ચાંદની કે must run across, મારે ત્યાં દોડવું છે, રન એટલે કે દોડવું છે, across green fields. આની ટેકરીની ઉપર એલું જે ગ્રીન ફિલ્ડ છે, ગ્રીન ફિલ્ડ એટલે કે આપણે ઘાસ વાળું જે લીલુંછમ છે એ ત્યાં આગળ મારે એક્રોસ ત્યાં દોડવું છે, ત્યાં રમવું છે, ત્યાં જવું છે. મસ્ટ કમ્પલ્સન ફોર્મમાં કે હું જઈશ જ ત્યાં આગળ. એટ્રેક્શન વધવા માંડ્યું. જે વસ્તુની આપણને ઈચ્છા થાય, ડિઝાયર થાય, લાલસા પેદા થાય, એ વસ્તુ આપણે ડેફિનેટ કરીએ જ છીએ, ભલે સારું હોય કે ખોટું હોય, કેમ કે એનું એટ્રેક્શન અમારા દિમાગમાં ફિટ થઈ ગયું છે. તો આના કોના દિમાગમાં ફિટ થઈ ગયું છે? એટ્રેક્શન હિલનું આ ચાંદનીના દિમાગમાં જ ફિટ થઈ ગયું છે. અબુ મિયાને ઓલરેડી કહેલું છે, કોને? ચાંદનીને, કે આ કલુવાનો કેવો સેડ એન્ડ આવેલો. ત્યાં ટેકરી પર પેલો હિલ પર જે ડેવિલ બેઠો છે, એનું જે ભૂખ્યા લોહીના ભૂખ્યા દાંત છે એનાથી શું કહે? મારી નાખે છે કહેલું છે. તેમ છતાં પણ જો સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ, તે એ ટેકરીની તરફ, ટુવર્ડ્સ એટલે કે ના તરફ, હિલ્સના તરફ સી રેન દોડવાનો ટ્રાય કરે છે. પણ સ્ટોપ્ડ વિથ જર્ક. જર્ક એટલે કે આંચકો આવી જાય છે. એ ટ્રાય કરે જવા માટે, એને દેખાયું મસ્ત મજાનો પવન ફૂંકાઈ રહ્યો છે, મસ્ત મજાનું ગ્રીન ગ્રાસ ત્યાં દેખાઈ રહ્યું છે ટેકરી પર, અને ત્યાં આગળ જવા માટે તૈયાર, દોડવા માટે તૈયાર છે, અને એકદમ જ એક આંચકો આવે છે. There was a rope, હવે દોરડી છે, there was a rope છે around her neck. આપણે ખબર છે ને, બકરીઓ લાવીએ ઘરે, બકરા લાવીએ ઘરે, કે જે બી પ્રાણી લાવીએ એને આપણે પગથી નહીં બાંધતા, એને ગળાથી બાંધીએ છીએ. તો શું કહે? અરાઉન્ડ હર નેક, એના ગળામાં ભરેલી જે દોરડી હતી એનાથી શું આંચકો આવે, એ જઈ શકી નહીં, આગળ વધી શકી નહીં. ક્યાં જવું એને? ટેકરી પર જવું. સી હેટેડ ઇટ મોસ્ટ. સી સિમ્પલ પાસે, હેટેડ નફરત કરે, ઇટ એટલે કે આ રોપને, મોસ્ટ સૌથી વધારે એને નફરત કરે. કેમ? એની જે ઈચ્છા જે છે ત્યાં જવાની એને રોકી રહ્યું હોય, તો કોણ રોકી રહ્યું છે? આ જે રોપ જે છે એને રોકે, એટલે સૌથી વધારે નફરત કરે. કોને? આ ઈટ એટલે કે આ દોરડાને, આ રોપને. ઓકે, હવે જો એની ઈચ્છા છે એ પ્રમાણે થતું નથી, એને અબુ મિયા બાંધીને રાખે છે, તો વિચાર કરો આગળ શું થશે. જો બિહેવિયર બદલાશે ને. જો નાના છોકરાને જેમ રિહાતા હોય, એનિમલ્સ પણ એ રીતે રિહાતા હોય. ગ્રેડ્યુઅલી નો મતલબ થાય સ્લોલી, ધીમે ધીમે. ચાંદની સ્ટોપ eating the green grass and tasty greens. Stop eating, stopped simple past tense, stop eating. ધીરે ધીરે ખાવાનું બંધ કરી દીધું. શું ખાવાનું બંધ કરી દીધું? જે અબુ મિયા આપતા હતા. અબુ મિયા શું આપતા હતા? ગ્રીન ગ્રાસ આપતા હતા. હા, લીલુંછમ ઘાસ આપતા હતા ખાવા માટે. એન્ડ ટેસ્ટી ગ્રીન્સ, અને ટેસ્ટી એટલે કે એકદમ ટેસ્ટી ગ્રીન્સ, અનાજ આપતા ખાવા માટે.
પણ એ પણ ખાવાનું બંધ કરી દીધું કે ના છોકરા યાદ કે ખાવાનું બંધ કરી દે એવું કરી દઉં ઇવન અને એને પણ she lost interest in અબુ ખાન સ્ટોરીઝ અને અબુ ખાનની જે સ્ટોરી હતી જે વાર્તાઓ હતી એમાં પણ એને શું કર્યું ઇન્ટરેસ્ટ લેવાનું છોડી દીધું અબુ મિયા જે વાર્તા છે તો કરેક્ટ એક જ ફેમિલી મેમ્બર છે અબુ મિયાની કોણ આ ચાંદની કલુઆ પછીની એટલે એની વાતો કોને કરવાનું એની સાથે જ કોણ ચાંદની સાથે તો એ ચાંદની સાથે જ્યારે વાતો કરતા ત્યારે ચાંદની એ વાતોમાં ઇન્ટરેસ્ટ લેતી નથી શું કહે છે she lost interest in અબુ ખાન સ્ટોરીઝ વાર્તાઓની અંદર she lost her appetite મતલબ કે ભૂખ એને પોતાની ભૂખ પર ગુમાવી બેઠેલી grew very thin અને ખાતી નથી એને બસ grew very thin એ ખૂબ જ પાતળી thin એટલે કે પાતળી થઈ ગઈ હતી કોણ આ ચાંદની ખાય ના તો પાતળી થાય ને જાડી થોડી થવાની છે હા જો સિસ્ટર ખાતી નથી ખાવાનું છોડી દીધું અબુ ખાનની વાર્તાઓમાં ઇન્ટરેસ્ટ લેવાનું છોડી દીધું અને ભૂખ પણ જાણે ગુમાવી બેઠી હોય પોતાની શું કહે પેલી હટ છે ને ત્યાં જમણીને પાછળ એટલે શું કહે બિચારી એકદમ પાતળી થઈ ગઈ સુકાઈ ગઈ એવું થતું હતું એની પછી ભૂખ પણ છોડી દીધી હતી જો સિસ્ટર એટલે એક વસ્તુને ધ્યાનથી એકી દસે જોઈ રહ્યું એને કહે સ્ટેર તો સી એટલે કે ચાંદની સ્ટેર જોઈ હતી મૂડલેસલી મતલબ કે મૂડ વગર કોઈ જાતના રસ વગર क्या करते थे at the hills bathing in the sunlight or playing with the clouds એ જોઈને મૂડલેસ હોય કે તે જઈ નહીં શકવાના તો શું કહે તો એ દ્રાક્ષ નામાં ખાટી છે એ ત્યાં શું કરે કે જોઈ રહી છે ત્યાં આગળ કે પેલી ટેકરીને કે જે બાથિંગ કરી નહાઈ રહી છે ઇન ધ સનલાઇટ સૂર્યના પ્રકાશની અંદર પેલી જે હિલ છે ટેકરી એ નહાઈ રહી છે અથવા પ્લેઇંગ રમી રહી છે વિથ ધ ક્લાઉડ્સ પેલા વાદળની સાથે રમી રહી છે એ ટેકરી જે સનલાઇટમાં નહાઈ રહી છે એ ટેકરીને મૂડલેસલી જોઈ રહી છે કોણ જોઈ રહ્યું છે આ ચાંદની જોઈ રહ્યો છે નેક્સ્ટ ક્લાસ પર અબુ ખાન ગુડ સેન્સ અબુ ખાન ને શું એક સેન્સ છે સમજ છે સમજ કે એક બાજુ આ ચાંદની એક બાજુ આ કમ્પ્લીટ થઈ જતી હોય અને ખાવાનું છોડી દેતી હોય તો થોડું છે કે આને કંઈક તો પ્રોબ્લેમ છે what was happening to his dear ચાંદની કે એની આ ચાંદનીને શું થયું છે એની પ્રિય ચાંદનીને શું થયું છે શું બન્યું છે એની સાથે he pushed her into a small hut he pushed જો સિમ્પલ પાસ્ટ છે he pushed her એટલે કે he એટલે કે અબુ મિયા pushed એટલે કે ને ધકેલે છે her એટલે કે ચાંદનીને ક્યાં her into a small hut એટલે કે નાની ઝૂંપડીની અંદર અને અંદર ધક્કો મારીને પૂરી દે છે અંદર and shut the door અને દરવાજો બંધ કરી દે છે કોણ અબુ મિયા કે અબુ મિયાને પણ સેન્સ છે ને કહ્યું ને કે અબુ ખાન could sense what was happening to his dear ચાંદની કે what was happening to his dear ચાંદની ને ખબર છે કે આની સાથે શું થયું છે કે આને બી પેલી કલુવાની જેમ ઉપર જવું છે અને જો જતી રહેશે તો પાછી આવશે નહીં અને પાછી નહીં આવે તો એવી સુધી પાછા એકલા થઈ જશે ફેમિલી મેમ્બરમાં એકલી જિંદગી ગુજારવી પડશે તે ઈચ્છતા નથી એટલા માટે એનું રિએક્શન શું આવ્યું હી પુશ્ડ હર એટલે એમણે પેલી ધક્કો મારીને પેલી જે ચાંદની હતી એને અંદર લઈ ગયા ક્યાં આગળ સ્મોલ હટ નાની ઝૂંપડીમાં લઈ ગયા અને શટ ધ ડોર અને દરવાજો બંધ કરી દીધો પણ forget to close the small window at the back એટલે પાછળની સાઈડ જે એક નાની વિન્ડો હતી આપણે તો વિન્ડો હોય છે જો કોઈ જારી બી મારી હોય પણ ગામડાની અંદર બિચારા કોઈ જારી બારી હોય નહીં બરાબર તો એ નાની વિન્ડો હતી બટ ફોરગોટ પણ ભૂલી ગયા ટુ ક્લોઝ એટલે બંધ કરવાનું ધ સ્મોલ વિન્ડો નાની જે વિન્ડો હતી પાછળની સાઈડે એને બંધ કરવાનું ભૂલી ગયા અને અંદર પૂરી છે અંદર બાંધી નથી કોને આ ચાંદનીને આવું કર્યું પૂરી તો દીધી અંદર ધક્કો મારી પૂરી ખબર પડી કે ચાંદનીને કે આ અબુ ખાન મારી સાથે સારું કરી રહ્યા નથી અને ઝૂંપડીમાં મને પૂરી દીધી છે એમને કંઈક જવું હશે એટલા માટે અને એમણે શું કર્યું ઝૂંપડીની અંદર પૂરીને આગળ દરવાજો વાસી દીધો અને પાછળની જે નાની જે વિન્ડો હતી બારી હતી એને બંધ કરવાનું ભૂલી ગયા વિચારો હવે શું થશે વિચારવું પડશે ને હા તો આ વિચારવાનો જે વિચારો કે શું થશે હવે આ ચાંદની પણ શું કરશે એ બે કલુવાની જેમ ભાગી જશે કે નહીં ભાગી જાય
એ જોવા માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ભણીશું. આજના વિડીયોમાં અહીં સુધી આપણે સુંદર મજાનો કન્વર્ઝેશન ગોવિંદા અને અબુ મિયા વિશે પણ જોયો. પછી ચાંદની કેવી રીતે અબુ મિયા સાથે રહે છે એ પણ જોયું. કેવી રીતે પોતાનો ઇન્ટરેસ્ટ જે એટ્રેક્શન જે હિલનું વધી રહ્યું છે એના લીધે પોતે ખાવાનું છોડી દે છે અને અંતમાં જ્યારે અબુ મિયાને ખબર પડે છે કે આ બે આવું કરે છે એટલે એને પૂર દે છે પણ પાછળની એક બારી વાસવાનું છોડી દે છે, ભૂલી જાય છે. હવે જોઈએ આગળ શું થશે. એના માટે તમારે નેક્સ્ટ વિડીયોમાં તમને આ વિડીયો ભણવો પડશે. અહીંયા સુધી આઈ હોપ કે ઓલ સ્ટુડન્ટ્સ ગેટ પ્રોપર કોન્સેપ્ટ લાઇન બાય લાઇન અબાઉટ ચેપ્ટર નંબર 4 ઓફ 9th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ. વિલ સ્ટે ટ્યુન. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મસ્ત મજાનું આનું ક્લાઇમેક્સ માટે આપણે ભણીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.